કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ગુરુ બનાવવાની જરૂર શું કામ પડે? જો ગુરુને તમે સમજી ન શકતા હોય, ગુરુને તમે ગુરુ પાસે તમે કાંઈ મેળવી શકતા ન હોય, અને ગુરુના આવા પ્રસંગમાં તમે જો હાજરી ન આપી શકતા હોય, તો કંઠિયું ગળામાં નાખીએ વળાય શું? આ મારા જાત અનુભવની વાત કરું છું. મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં. આ પ્રેમજીભાઈ સાક્ષી છે. મને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો, 4 હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવુબેન બેઠા, મારી બેન અહીંયા કંકુબેન ને બે મારી ખબર કાઢવા આવ્યા હતા. તેથી આ બે બહેનો રોતી હતી. કહેવાનો મારો અર્થ, મારું બૈરું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું. એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો તો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો, રાજકોટ અમે લઈ ગયા હતા. એ સિવાયના મારા શાળાની દીકરી, બાપુ શું વાત કરું ભલામણા તમને, મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાંઈ. મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ, ફોન આવ્યો બાપુને મારે બેને પ્રોગ્રામમાં જવાનું હતું આ ખાખરાથળ, અને 8/5/2024 મને આજે તારીખ યાદ છે. અને બાપુને મેં હા પાડી હતી. મેં બાપુ જઈશ. અને હું એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી, હું મારા દીકરાને વાત કરતો હતો, બેટા કંકોત્રી છે તું જ આવજે. અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં હું બાપુ અરે ભજનમાં જાઉં છું. મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો. એટલે મને કે શું કરો છો? મેં ઘરે છું. તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ, લગ્ન કરી લે. એટલે મને આરો ધ્રાસકો પડ્યો. મેં કીધું ભગવાન કેવી કસોટી કરે છે. હવે બાપુ અરે જાવું કે અહીંયા જાવું? મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું, પણ કદાચ કોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે. આ તો જગત છે. એટલે મારા દીકરો મને કે શું છે? મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ. એટલે મેં કીધું હવે શું કરું? પછી મને વિચાર આવ્યો. મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે, પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં. તારી બાને મેં કહું વાત ન કરતો, 1-2 કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો. અહીં આવ્યો, મેં વાતે નથી કરી બાપુને. એટલે હું રસ્તામાં વિચાર કરતો આવતો હતો. મેં કીધું આ હારે બીજું તો ઠીક છે, જે બનવાનું હોય બને, પણ મારા બૈરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે. જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા. આટલું તો એના હૃદયમાં વાગે ને. કોઈ પણ ને તમારો મારો જે પ્રેમ છે, જે તમારો મારો ભાવ છે, એ માણસને રોવરાવે. એના મનમાં મેં કહ્યું એવું થાય, ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા. એટલે હું એવો વિચાર કરતો આવ્યો. અમે રાતે પ્રોગ્રામમાં ગયા, અહીંયાથી આવ્યા. હું તો અહીંથી સવારમાં હું ઘરે ગયો. હું ઘરે પહોંચ્યો ને મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે. આ મારા પોતાના અનુભવની વાત કરું છું. સત્ય સમજાય હકાય એવી વાત નથી, પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે. પછી ભલે 2 દિવસ રહીને ગુજરી ગઈ, પણ કહેવાનો મારો નાદ કે તમારી આબરૂ કોઈ દી આજની તારીખમાં જવા નથી દીધી. પણ વિશ્વાસ એનો હોય. હું આવા કઈ પ્રસંગ હોય, ગુરુ પૂનમે આટલા જ હોય છે. બોલો એ મને એમ થાય કે તમે શું કરવા બેઠા છો? આ તમે કર્મની ગહાડીઓ બાંધો છો, કોઈ મતલબ નથી ગુરુ શિષ્યનો. અને આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી. મેં કોઈ દી બાપુ પાસે માગ્યું હોય કે બાપુ મને હાજો કરો, કે મારું બૈરું દવાખાને છે બાપુ કંઈક કરો, મારો દીકરો દવાખાને છે કંઈક કરો, આર્યો બાપુ. અને વગર માગ્યે મને જે મળ્યું છે ને આજ દુનિયાના છેડા સુધી બાપુ મને ઓળખે છે. એ તમારા બધાના આશીર્વાદ છે, બાપુની કૃપા છે. કહેવાનો મારો અર્થ કે માગ્યા કાંઈ મળે નહીં, પણ તમારી એમની દ્રષ્ટિ હોય ને, સંતની દ્રષ્ટિ તમારી માથે પડે ને, તમારા કામ થઈ જાય. હું તો એમ કહું છું, આ રામ ટેકરી હું કાયમ આવું છું. તમે બધા કામ કરો છો એટલું તો હું કામે નથી કરતો. હું તો ક્યાંય વાંકો નથી કરતો. હું જ્યાં બેઠો ત્યાં મને ચા દે છે. હું જ્યાં મારી થાળીઓ આ બેનું હું જમવા બેઠો હોય તો મારી થાળીઓ ઉપાડી લે. તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે કામ કરો છો એ ખોટું છે એવી મારી વાત નથી, પણ જે કાંઈ લેવાનું છે ને એ રહી ન જાય. કારણ કે આ સમય છે ને, આ 32 વર્ષ વ્યા ગયા ને, એમાં હમણાં 100 વર્ષ વ્યા જાય, અને બાપુ વ્યા જાય ને આપણે વ્યા જાવ. પણ કાંઈક કરી લેજો મારા રામ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. આ બાપુ આ 32 વર્ષ થયા. આજ આપણે બધા વાતો કરી છે. બાકી હું તો અહીંયા 29 કે 30 વર્ષ થયા. બાપુને કાંઈ વીતી જ નહીં હોય. આમ નામ જ પાદરી દુનિયા પગે લાગતી છે ને આમ નામ જ બધા રૂપિયા દેતા હોય છે. એ તો એને પૂછો કે આ કેમ હાલે છે, કેવી રીતે છે, આ કેવડું કામ છે. આ તમે આંકડા કાઢો. આપણું ઘર હોય એમાં 2-5 સભ્ય હોય તો એ 2-5 સભ્ય એમાં મૂળ તો વાત તો આપણા એ ઘર પૂરતી જ હોય ને. આ વાડીનું કામ, હરિહરનું કામ, ગાયોનું કામ, મંદિરનું કામ, માણાવેને જમાડવાનું, આ છાશનું, દૂધનું, ગાયોનું દોવાની, વાસીદા, નીણ, પાણી,
મને તો એમ થાય 15 માણસ હોય ને 15 માણસ તો હોય મને એમ થાય કે પરસેવો વળી જાય. તો હાલે છે કેવી રીતે હજી આપણને નક્કી નથી. એટલે તમારે અને મારે ઓળખાણ કંઈક આપણી થાય ને આકારની વાત નથી, નિરાકારની વાત છે. બાપુ એ વાત કરીને નિરાકાર. ગુલાબનું ફૂલ હોય ને એ તમને દેખાય, એની માલિકોથી સુગંધ આવે એ ન દેખાય. અને આનું સંશોધન થાય ને તારે તમને મને સમજાય, બાકી સમજાય નહીં. સદગુરુ મહારાજની કૃપા છે ને ત્યાં બાપુ આપણે આમનામ આપણું ગાડું હાલે છે. અને રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી છે. પાપી છે ને એ જીવે છે ને મરી જાય છે, મહાપુરુષો છે એ જીવે છે ને મરી જાય છે. પણ એવી કંઈક સુગંધ મૂકીને જાય છે ને એને જગત આજે યાદ કરે છે. હજારો વર્ષ વીઆઈ ગયા તો આપણી હાથ. હું હમણાં 2 દી પહેલા અમદાવાદમાં પ્રોગ્રામમાં ગયો હતો ને, ત્યાં એમના ગુરુ મહારાજની પટેલ સમાજ હતો બાપુ ઘુમા અમદાવાદ. 106મી તિથિ હતી એમના ગુરુ મહારાજની સમાધિ છે. અહીંયા સરસ મજાનો આશ્રમ છે, મરીસા જેવો આશ્રમ. અને બધી કરોડપતિ પાર્ટીઓ બધી પટેલ સમાજ. એમાં મારો પ્રોગ્રામ રાખ્યો હતો. 106મી તિથિ હતી. પણ બાપુ 1 લાખ રૂપિયા લખાવે અમારે ગુરુ મહારાજની જન્મતિથિ. મારો કહેવાનો અર્થ પૈસાદાર હોય તો લખાવાય, આપણી પાસે 100ની સગવડ હોય તો 100 લખાવ. હું પૈસા લખાવાની વાત નથી કરતો, પણ મારો કહેવાનો મિનિંગ એક ગુરુ. અને એવડો મોટો વિશાળ આશ્રમ હતો ને બાપુ, બહેનો ને ભાઈઓ ક્યાંય હમાતા નહોતા. ત્યાં મને એમ થાય કે હું તો એમ કહું સમાધિ છે ને એટલી વ્યક્તિ ત્યાં જીવતી જાગતી મૂર્તિમાં હજી નથી દેખાતું. મને તો એમ થાય કેટલી અભાગ છે. તમે બધાય મને હા ભેળેલો છે અને મને કયો છો કે અનુપ છે તમે ઘડીક બેહો, અનુપ છે તમે કંઈક બોલો. પણ હું તમને એમ કહું છું કે તમે કેમ નથી કાંઈ બોલી શકતા, તમે કેમ નથી કાંઈ કરી શકતા, કેમ નથી થતું? જાણો છો, હું નથી એવું નથી કહેતું કે તમને કાંઈ ખબર જ નથી પડતી, એવી કોઈ વાત નથી. પણ તમે કાંઈક કરો, કાંઈક કયો, કંઈક 5 જણા વચ્ચે કંઈક સારી વાત કરો, કંઈક સારું જગતને કંઈક આપો, તમને જો હુજતું હોય. બાકી આમ નામ બાપુ જિંદગી વહી જાય અને માણસનો અવતાર ફોગટવ્યો જાય. મહાપુરુષો એટલા જ માટે કહે છે કે આ તમને દેખાય છે ને એ બધું નાશવંત છે, એ કંઈ સત્ય નથી. સત્ય છે એ કંઈક સાઈડમાં આપણે રહી જાય છે. એટલા માટે મહાપુરુષો ઘણું કહે છે. એકાદ વાણી કરી. આહાલી ભરવાને પાણી પાણી. જો વાણીના શબ્દો છે ને સદગુરુ મહારાજના શબ્દો છે. કારણ કે આ પાણી એટલે આપણે કુએ ભરવા જવાનું એની વાત નથી, બરોબર? આ વાત છે ને બધી દેહની વાત છે. આમાં તો કંઈક ગુરુ મહારાજની કૃપા હોય તો સમજાય, નકર પાછું સમજાય એવું નથી. પણ આની માટે કંઈક મંથન હોવું જોઈએ, કંઈક મહેનત હોવી જોઈએ. મહેનત વગર ન ખબર પડે. કારણ કે ઘરેથી તમારે આવવામાં તમારે ઘરેથી વાહન ગોતવા પડ્યા હોય, આવ્યા હોય, હાલ્યા હોય, થોડું ઘણું તકલીફ પડી હોય, મહેનત વગર તો બાપુ કાંઈ મળતું નથી. એટલે બાપુ એક સંત વાત કરે છે, મોમેડિયન છે બાપુ. આપણે આ હિન્દુ મુસલમાન ફલાણું ઢોકળું કરીને એ હતા તેથી એમને કાંઈ હતું જ નહીં. આ તો આપણે ઊભું કર્યું નકરું બાજ વાહટું, એવી કોઈ વાત જ નથી. ઈશ્વરે બનાવ્યા છે એમાં હિન્દુમાન, મુસલમાનમાં, દરબારમાં, કોળીમાં, પટલમાં, ભરવાડમાં ફરક શું છે? કાંઈ તલ જેટલો ફરક હોય તો મને દેખાડો. તો તમે જુદા પાડવા વાળા કોણ? એક થઈને રહ્યો ને મરી જવાનું છે, ને મર્યા પછી વિરોધ છે. દુનિયા કહે છે કે મારો બલ્લા જઈ આખી દુનિયામાં નડતો હતો, તો હારા થઈને જાવ ને. એટલે જ કે છે હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી પહેર્યું મારે જાવું સાસરીએ, છોડી રે છોડી રે પહેર્યું મારે જાવું સાસરીએ, સાસરીએ. એમાં શરમ મને સાની સાની, એમાં શરમ મને સાની સાની. બોલાવે સદગુરુ જ્ઞાની, આલી ભરવાને પાણી પાણી. બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની, હવે સદગુરુ. મહાપુરુષો
કે છે સદગુરુ તમને ઘરેથી ગુરુ મહારાજના આશ્રમે જવું છે, આ સંકેત કોને કર્યો? રામ ટેકરીએ જવું છે આવું તમને મગજમાં આવ્યું કેવી રીતે? જો આ વિચારવાની વસ્તુ છે. આ છે ને ભજનમાં બેઠા હોય ને તો બાપુ તમારે મંગાવવું ન આવે ને ચા ની જરૂર ન પડે, અને તમારે ઘડિયાળમાં ન જવું પડે જો ભજનમાં બેઠા હોય તો. બાકી બેઠા હોય ભજનમાં ઘોડા ક્યાંક બીજે હાલતા હોય ને તો ભજન સમજાય નહીં. એક બેન આમ બાજુના ગામમાં કથા હતી ને ત્યાં કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, એ કે જા ને ભાઈ, હા જોતી નિરાય. બેન હાજે આવ્યા કથા સાંભળી. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગયા હતા? તો કે હા. તો કે શું બાપુ વાંચતા હતા? એ કે માણા 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 માણા. એ કે પણ બાપુ હું વાંચતા દીધો કે? એ કે કેટલા બધા માંડવા ને કેવડું કેટલું બધું રાંધેલું કેવડા કેવડા તપેલા. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ તો કે એ કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ, એટલો બધો મોટો મેળો. એ કે પણ બાપુ શું વાંચતા હતી હું તને પૂછું છું. એ કે એટલા બધા માણસ થોડું સાંભળાય? નકરી બહાર બહાર જ રખડી. શું મારી કથામાં બેઠી હોય તો કથા સંભળાય ને? એમ તમે અને હું કંઈક આપણે બહાર ફરીએ છીએ. મારો કહેવાનો આ તો એક દ્રષ્ટાંત છે, પણ કહેવાનો મતલબ કે આપણે કંઈક બહાર રખડીએ છીએ, હજી અંદર ઉતર્યા નથી. અંદર નથી ઉતર્યા એનું કારણ છે, હું તો બધે કહું છું, ગમે ત્યાં પ્રોગ્રામમાં જવું તો એક માં, એક બાપ અને એક ગુરુ, આ ત્રણ ને બાપુ સાચવી લ્યો. એનો આશીર્વાદ તમારા વિધિના ચકડા ફેરવી નાખે. ન ફેરવી નાખે તો આપણે ગુલામ થઈ જાય. તમારે માં ને બાપ જેવું અને એક ગુરુ મહારાજ જેવું આ દુનિયા છે ને બતાવવા વાળા મા બાપ છે, અને તમારી ઓળખાણ કરવા વાળા સદગુરુ છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આની એક સદગુરુ તમને ઓળખાણ કરાવે, કરાવી, એક લાલન પાલન કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ માટે બાપુ સદગુરુ કરાવી શકે. આપણે ગત ગંગા છે ને નિજીયા ધર્મ, રામદેવજી બાપા છે ને નિજાર ધર્મની વાત છે. એમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કાંઈ આવતું જ નથી. ઊંચ ને નીચ ને કાંઈ નથી આવતું. આ બધું મટે ને પછીની વાત છે. બાકી એમે દરબાર છે, તમારા કરતા ઊંચા છે, તમે આમ નીચા છો, આ બધું મગજમાં છે ત્યાં સુધી આ વાત નો મગજમાં ઉતરે. આ બધું જ્યારે સમદ્રષ્ટિ થઈ જાય ત્યારે બાબુ આની શરૂઆત થાય. એટલા જ માટે કહે છે પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે. પિયુજી એટલે આ છે ને અખિલ બ્રહ્માંડ નો માલિક છે. એક તમને એક વાત કરી દઉં કે આ છે ને આકાર છે, ઈશ્વર છે ને નિરંજન નિરાકાર છે. તમે રામાપીર ની મૂર્તિ આમ હે રામાપીર તું મારું કઈ કરી દે, મારું કરી દે, એ રામાપીર કઈ ન કરે. ખોટી વાત. આ મારા મગજ પર તમારું કામ કરી દેતું હોય મને વાંધો નથી, પણ હું મારી દ્રષ્ટિએ વાત કરું છું. રામની મૂર્તિ હોય ને આમે જાઓ ને કે રામ મારું આ કામ કરી દે, છોકરાનું હક પણ નથી થતું, ધાબુ ભરવું છે, પૂછડું કરવું, ઢોકળું, એ નો કઈ ન કરી દે. જ્યારે તમને એમાં નિરાકાર દેખાય ને ત્યારે તમારું કામ થાય, એમ નામ ન થાય. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે આ મૂર્તિ છે ને. એ ખોટી છે એવી મારી વાત નથી, પણ એ તમે મેં બેહાડેલી છે. એ શાંતિ મળે ત્યાં તમારા વિચારો સુધરી જાય, તમારા મનના જે કંઈ ઘોડા દોડતા હોય એ ઊભા રહી જાય. બાકી કામ ન કરી દે. તમને ઘરે ગમે કંટાળો હોય, આ મંદિરમાં જઈને તમે એમ કહો છોકરા કંદડે છે ને બૈરું કંદડે છે ને આમ છે ને તેમ છે ને મારે મરી જવું છે, રામાપીર તમને ન કહે 2 દી રોકાય. બાપુ માય આવીને એમ કહો કે બાપુ ઘરે કંટાળો છે, બાપુ એમ કે ઘરને પડ્યું રહેવા દે, 2 દી અહીં રોકા પછી કંઈક રસ્તો કાઢશું. એ તમને શાંતિ આપી શકે. શું કામ? આ છે ને આ પ્રત્યક્ષ છે. ઓલી વસ્તુ આખી જુદી છે, આ વસ્તુ આખી જુદી છે. આપણને આમાં નથી દેખાતું, ઓલે આમ દેખાય છે. એક પથ્થર માણસ લઈ આવી એની મૂર્તિ બનાવે અને એક જ વખત મંદિરમાં જાય એટલે ભગવાન થઈ જાય. એ મંદિરને પગથિયા ગઈ ને આપણે આખી જિંદગી માલપા વ્યાઈ ગયા, પણ માણા ન થયા. બોલો, પાણાનો ભગવાન થઈ જાય, માણાનો માણા નથી બનતો. એટલે જ કીધું પીવું વિના, પીવું છે ને પીવું તમારો મારો છે ને એક જ પીવું છે. ધણી આપણો એક જ છે. આ લગન આપણે ઉભા કર્યા ને એ તો હળગતા ઘર છે. એ તો બધાને એમ હતું કે આમાં કંઈક લઈ લઈએ, બધા હલવાણા છે. આપણને આ માણા બનાવ્યા, આમ દામ ને ઠામ આપ્યું, તોય હજી આપણને સંતોષ જેવી ચીજ જ નથી. સબરી બાપુ તમે જોવો તો એક ભીલની બાઈ, ભીલની દીકરી, કોઈ શાસ્ત્રનું વેદનું કોઈ જ્ઞાન નહીં, અને ગુરુ મહારાજનો એક શબ્દ પકડી અને બાપુ એક
નવધા ભક્તિ સુધી પોગાડી દીધી. રામાયણનું અદ્ભુત પાત્ર જેને કહેવાય. તમને ને મને કેમ બાપુ સાંટો નથી પડતો, મને તો એ નથી ખબર પડતી. સબરી બાપુ રોતી રોતી કહે છે મારો દીકરો સાક્ષી છે. કારણ કે આપણું હારા માણામાં નામ જ નહોતું, પણ આ એક વેલનાથ બાપુ ગિરનારનો નાથ સંપ્રદાયનો સંત કહે છે કે મને આજ દુનિયા જો ઓળખતી હોય ને તો આ સંતોની કૃપા છે. હું તો જગાડ્યો, મને દેશ દેખાડ્યો. આ દેશ તમે બધાએ ભાળ્યો છે, પણ હું ખોટું ન લગાડતા, પણ તમે કાંઈ ભાળ્યું જ નથી. તમે કાંઈ નથી ભાળ્યું. મહાપુરુષો એટલે કહે છે કે સૂતો જગાડ્યો, મને દેશ દેખાડ્યો. દુનિયામાં તમારે આજ આ બાપુને આખી જગત ઓળખે ને, આને દેશને જોયો છે, આપણે હજી નથી જોયો. અને જોવાની જરૂર છે. આપણે અહીંયા આવ્યા છીએ ને હાવ જો એમના મઠાણું કર્યા વગરના જઈશું ને તો અહીંયા છોકરા શું ખાય છે, કંઈક લઈ જવાની જરૂર છે. એટલે આ ભજન મને લાગવું પડે છે. હું ઘણી વાર ગાઉં અને મને મજા આવે આમાં. એટલે હું તો જગાડ્યો, દેશ દેખાડ્યો, મને જમડાના હાથેથી છોડાયો. ભલે વિયાઈ ગયા છે બધાય, પણ એ બાપુ એને જમડા નથી લઈ ગયા. આપણું તો મારો રામ જાણે ગમે એ થાય, કોઈક એવા માણા લઈ જાય તો વાંધો નહીં, જો જમડા ન આવે સારું, આપણે તેટલું કહે. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે આ વેલનાથ સંપ્રદાયનો નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ ચુવાડિયા કોળીમાં નો ઇતિહાસ બોલે છે. સાચું ખોટું મારો રામ જાણે. પણ એકવાર વેલનાથ બાપુ એક વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને, અને એક ગામની બાજુમાં આવ્યા અને દી આથમવાનો સમય ને એમને એમ થયું કે રાત રોકાઈને સવારે જઈશ. એટલે કોકને કીધું કે મારે રાત રોકાવું છે, હરિહર કરવું છે, કોઈ ઘર ખરું. એટલે એને કીધું ભાઈ આમ હાલ્યા જાઓ. એમાં એક રામજી કરી અને ચુવાડિયા કોળીનો જણ, અને પોતે પાપી માણા, ચોરી શિકાર ને એવું બધું કરે. એટલે જુવાની આવે બાપુની મસ્કરી કરી. એ કે રામલાનું ઘર દેખાડી દો. ભલે બાપુ રામલો બે મજા કરે, કારણ કે બધાને ટીખળ જ કરવા છે, કોઈને સારું કરવું જ નથી. એટલે કીધું કે આમ તમે હાલ્યા જાઓ બાપુ, એક રામજી કરીને નામ છે, અહીંયા બધા સાધુ સંતો આવે છે. એટલે બાપુ ત્યાં ગયા. હવે શિકારીના ઘરે તો બાપુ શિકારની વસ્તુ પડી હોય, હથિયાર પડ્યા હોય, કોઈ જાનવર મારવાના સાધનો પડ્યા હોય, એટલે બાપુ તો જોઈ જાય. ખેડૂ હોય તેના ઘરમાં હાથેડા પડ્યા હોય તો માણસને ખબર પડી જાય કે આ ખેતી કરતો લાગે. એટલે બાપુ એમ જોયું કે આ જોવાની હવે મને ખોટો ભરાવી દીધો, પણ કાંઈ વાંધો નહીં. કે એટલે કે ભાઈ રામજીભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ રામજીભાઈ. આવો કે સીતારામ. સીતારામ બોલ્યા ને બાપુ સમજી ગયા કે આનો આંગળી પકડવા વાળો નથી, બાકી આને બોલતા તો આવડે છે. સાધુ ને બાપુ એક ટકોર જ હોય. અને સંત તમારા, હું તો એમ કહું છું, બોલવાની જરૂર ન પડે, તમારી આંખ વાત કરી લે. આંખ તમારી એવી હોય ને તો સંત એક તમારી પારખી લે કે તું આનો અધિકારી શોખ નથી. એટલે સીતારામ કીધું ને, એટલે બાપુને એમ થયું કે આની આંગળી પકડવા વાળો કોઈ નથી, બાકી સીતારામ બોલતા તાને આવડે છે, ભલે પાપ કરતો હોય. એટલે કીધું કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલાએ કીધું કે બાપુ વાત તમારી બધી હાજી, હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં, પણ હું ન ખવડાવું તમને, કારણ કે હું તો બાપુ પાપી છું. હું તો જાનવરને મારીને મારા ઘરનું ગુજરાન હાંકું છું. એ રોટલો મારે તમને ન ખવડાવાય. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, મારે તારા ઘરનું જ ખાવું છે, તું ચિંતા ન કર. રોઈ ગયો બાપુ. જો સંતની દ્રષ્ટિ પડે ને, અંદરથી રોવાનું ચાલુ થઈ જાય. વાણી કહે છે, જેસલની વાણી કહે ને, રોઈ રોઈ કોને સંભળાવું. એ આહુડા પાડી નથી રોયા બાપુ, રુદિયા રોયા છે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ આહુડા પાડી નથી રોયા, અંદરથી રોયા છે. અને અંદરથી જ્યારે રોવો ને તારે જ ઓલ્યો સાંભળે. અને આ આહુડા પાડો નહીં તો દુનિયા એમ કે કરે આને કેટલું બધું દુઃખ છે. કાંઈ નથી વાતમાં, કોઈ ન ભાંગી શકે. અંદરના આહુડા પડે તારે જ ઓલો તમારું દુઃખ સમજી શકે ને તારે તમારું દુઃખ ભાંગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. અંદરથી જો નક્કી થાય મારે રામ ટેકરી જવું છે, મારે બાપુને કંઈક દેવું છે, મારે બાપુ પાસેથી કંઈક મેળવવું છે, એ અંદરથી જાગે તારે પતે. ઈ બાપુને કહે છે કે બાપુ હું તો પાપી છું. રોઈ ગયો, અંદરથી રોઈ ગયો. એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કંઈક કરે એમ છે. અને જેટલા છે ને બાપુ એ હામા મળ્યા હારા નહીં ઈવડે ઈ જ કંઈક કરી ગયા. આ જેસલ ને રૂપાદે, આ માલદે ને સાસટીઓ ને કુંભો ને સતીર ને એ કઈ હામા મળ્યા હારા નહીં. ઈ આજ દુનિયામાં પૂજાય. આપણે તો એટલા પાપી સહીએ નહીં. એટલે કીધું કે મારે તારા જ ઘરનું ખાવું છે. અને
વાળું પાણી કર્યા અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે, તમે તો સંત છો, ગિરનારમાંથી આવ્યો છો, કંઈક સારી બે વાતો કરો તો અમારો કંઈક ઉદ્ધાર થાય. સત્સંગ કરે છે, આજુબાજુમાંથી 5-25 માણસો આવીને બેઠા છે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો બહાર વાડામાં ગયો અને બહારથી આવ્યો, અહીંયા એને એરો આભળી ગયો અને ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં પહોંચ્યો ને દીકરો પડી ગયો, ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની અંદર છે, એ ડાયરામાં રામલો બેઠો છે અને ડાયરામાંથી ઈશારો કરીને બોલાવ્યા. રામલાના વહુએ રામલાને બોલાવ્યા. એ કે અંદર આવો તો. એ અંદર ગયો. કીધું કે આપણા દીકરાને એરું આભળી ગયો, આપણો દીકરો ગુજરી ગયો. ત્યારે રામલો કહે છે કાંઈ વાંધો નહીં, જે જે બનવાનું હતું બની ગયું, સવારે એની જે થાય વિધિ કરી નાખશું. અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે, એ બધું સવારે જે થાય એ કરી નાખી. બાકી અત્યારે તું એને ઢાંકીને મૂકી દે, સવાર સુધી જો તું રોય ને તો તને મારી નાખીશ. કારણ કે જે પાપી હોય એને મારતા વાર કેટલી લાગે. અને નામ થયા છે ને એ તો લોટાના શેણ્યા. તમે વિચાર કરો કે એક પોતાની જનેતા 20 વર્ષનો દીકરો ગુજરી ગયો હોય, રાતનો ટાઈમ હોય, એ માએ બાપુ રાત કેમ કાઢી છે? શું માનો છો તમે? આ જેવી તેવી વાતો નથી મારા રામ, આપણને જીવનમાં ઉતરતી નથી ને એ આપણા અભાગ છે. એ ખોળામાં માછું લઈ અને પોતે જનેતા સવાર સુધી 4 વાગ્યા સુધી બેઠી રોતી તો હશે જ, આંવડા તો પડતા જ હોય બાપુ. જનેતા હોય એના આંખમાં આંવડા ન પડે, પણ અવાજ ન કર્યો સવાર સુધી. સવાર પડીને 4 વાગ્યા, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. બધા એની ડેલી મંડ્યા આવવા, ફાળિયા ખેસિયા ખંભે કરી કરી. વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે રામલા બધા શું ભેગા થતા જાય છે? આ બધા હું તારી ડેલી પાસે ભેગા થયા. એ કે બાપુ હવે તમારે નીકળો, સવાર થવા આવ્યું છે અને તમે હવે જવું હોય તો જાઓ. એ કે પણ આ બધા ભેગા શું થયા છે એ તો કે પછી જાઓ. એ કહું આખી રાતના રોકી રાખેલા આંહુડા ઓપાય. એકનો એક દીકરો હોય, 60 વર્ષનો 80 વર્ષનો બાપ બેઠો હોય અને 20 વર્ષનો દીકરો ગામતરું કરે, એ બાપ માથે કેવી વીતી હોય? આખી રાત બાપુ એ સંતની સામે એને આંહુડા રોકી રાખ્યા છે. એ સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે? સંતે શું તાકાત આપી છે? આખી રાતના આંહુડા રોકી રાખેલા અને 2 આંખોમાંથી બાપુ શ્રાવણ ભાદરવો વરે ને એમ બાપુ તારું થઈ ગયો. એ કે બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આભળી ગયો, ગુજરી ગયો બાપુ. એટલા માટે બધા આવ્યા છે. તેથી બાપુ આ સંત શું ના કરી શકે? એમનામ પરિવર્તન કોઈનું નથી થયું, પણ અનુભવ થયા, પોતાને નક્કી થઈ ગયું, નક્કી કરાવી દીધું. તેથી બાપુ વેલનાથ એમ કે છે, અરે ભલા માણા, હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે ને એ જો બેઠો ન થાય તો કાલ બાવાનો ઓળખે કોણ? ભલા માણા, ક્યાં છે તારો દીકરો? ઈ રૂમમાં જઈ અને લુગડું આખું કરી અને પાણીની અંજળી લઈને કીધું, સાંટીને કહે છે કે બેટા બેઠો થા, તારા બાપાને માને હું કામ ને હેરાન કરે છે? તેથી 20 વર્ષનો દીકરો આળા મળીને બેઠો થયો. તેથી બાપુ રામલાને હબાકો આવ્યો હોય કે વાહ બાવા વાહ, તને જવા ન દઉં, એમ નક્કી થઈ જવું જોઈએ. આપણને પીડા હોય તે હનુમાન ચાલીસા ચાલુ કરી, પછી પાછું મેળમાં આવી જાય તો પછી હનુમાને ચા ને આપણે ચા. એટલે ડખો ઈ છે, રોજનો જો રિયાજ હોય ને, રોજની તમારી સુરતા હોય ને તો એ તમારી ભેગો જ છે, પણ તમારી સુરતા ટકતી નથી ને, એ ડખા છે. એ રામલાએ કીધું, બાપુના પગ પકડ્યા કે બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધો, મને ઉપદેશ આપો. એ કે ભાઈ આ તો સમયનું કામ કરે, મને મારા રસ્તે જવા દે, તું તારા રસ્તે જા, મને જવા દે. એ કે ના બાપુ જવા નહીં દઉં. બાપુએ પછી કંઠી બાંધીને એને જે કાંઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો અને કીધું કે આ જો શિકાર બિકાર કરતો નહીં, મહેનત કરીને ખાજે ને જે કંઈ કહેવાનું હતું કીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે ફલાણા ગામમાં ગયો તો ને રામલાને મેં કંઠી બાંધી, પણ એ કે એને હારાને ભક્તિ લાગી છે કે નહીં લાગી હોય પછી મને તો કાંઈ ખબર નથી, કંઈ સંભાળ્યું નથી. એટલે બાપુ પરીક્ષા તો થાય. હું તો બાપુને અવારનવાર કહું, બાપુ આટલા બધા સેવક છે, એમાં કોકની પરીક્ષા કોક દીક કરો તો ખબર તો પડે. આ પિત્તળમાંથી હોનું જેટલું થયું છે કે પછી નકરું પિત્તળ ને પિત્તળ જ છે. પણ બાપુને એમ કે ભાઈ આ પરીક્ષા નથી કરતો તો આ ઘટતા જાય છે, પરીક્ષા કરી તો કોઈ નહીં આવે. આ 12 પોરા પાઠનું આપણે આયોજન કરે છે બાપુ દર વર્ષે.
શિબિર રાખે, હવન કરે, કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા, કથાઓ કરી, આ મંદિર બંધાયું, પ્રતિષ્ઠા કરી, આટલા બધા પ્રસંગો કરે, આપણને બધાને બોલાવે. શું કામ? એમને તો શું જે કાંઈ કરવાનું છે કરી લીધું છે, આપણા માટે કાંઈક કરે છે. પોતે જગતનું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે, પણ જગતને કાંઈ જોતું નથી. એટલે કે આમાં તો શું છે કે આ બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરખો સત્સંગ લાગે ને. આમાં તો 2 જણાને ઉતરે, 2 જણા ન ઉતરે ને. બાપુએ એમ તો કીધું નથી કે તને 2 ને જ આપું છું, 2 નથી આપતો. એમ નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય, એક જ પાટિયા ઉપર ભણાવતા હોય. એ ડોક્ટર એમાં જ બને ને, એ વકીલ એમાંથી જ બને ને, ચોર એમાંથી બને ને, લૂંટારો એમાંથી જ બને ને, એક જ પાટિયામાં ભણાવતા હોય. શું લેવું છે? વરસાદ વરે ને, વરસાદ આમ આખા ખેતરમાં એક જ હરખો વરે, પણ તમારે શું લેવું છે? ગ્લાસ રાખો તો ગ્લાસ જેટલું આવે, ડોલ રાખો ડોલ જેટલું આવે, માટલું રાખો તો માટલું આવે. અને અભાઈ ગયા કોક ઊંધું મૂકે કોરે કોરું રે. તમારે શું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ. એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ 6 મહિનાથી આ કઈ સમાચાર નથી, આ આશ્રમ નથી આવ્યો, કોઈ દી વાત નથી, કઈ ચીત નથી, જોવું તો ખરો આને શું થયું શું નહીં. અને એ ગામમાં પાછા આવ્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ કે એવું કહે છે સંતો કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુને વિચાર થયો એ કે આને શોખ શેનો હતો. એટલે એમને મનમાં વિચાર થયો કે આને શિકારનો શોખ હતો. એટલે એવું કંઈક શિકાર જેવું જાનવર કંઈક બનવું તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી. આજે હું અત્યારે હું ભજનમાં બધે આ દુનિયામાં જાઉં ને, એટલે અંજવાળી બીજનાથી હું અહીંયા આવું છું, તમને બધાને ખબર છે. અત્યારે બધે મારું નામ છે ને, એટલે અંજવાળી બીજનાથી નાના મોટા પ્રોગ્રામ તો આખી દુનિયામાં હોય જ. અને મને બીજનાથી બાપુ ઓછામાં ઓછા 15 થી 20 ફોન આવે અલગ અલગ જગ્યાએથી. બાપુ અમારે અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે, તમે આવો. હું એમને એક જ વાત કરું કે ભાઈ બીજના દી નહીં. મને હું કહું એટલા રૂપિયા આપે, મારે એવું વ્યક્તિગત બોલાય નહીં, પણ હું કહું એટલા રૂપિયા આપે, પણ બીજના દી હું ન જાઉં. શું કામ? ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું, તું સૂકસ કે નથી સૂકતો. એટલે બીજના દી તો બાપુ આ બાપુની હાજરી છે ત્યાં સુધી, પછીની વાત પછી મારો રામ જાણે, પછી જે થવું હોય થાય. બાકી બાપુની હું તો જાહેરમાં કહું છું ને આ તો બરોબર, પણ હું ગમે મારા વિડીયામાં હું ક્યાંક ક્યાંક બોલ્યો હોઈશ કે અંજવાળી બીજના દી હું મને ગમે એટલા 5 લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામ ટેકરી સિવાય ક્યાંય ન હોય. એવો કંઈક બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ, કંઈક ગાંઠ વળવી જોઈએ. નકર અહીંયા મને 2 લાખ રૂપિયા આપે તો અહીંયા તો 500 ઓછા કરવાના હોય, 2 લાખ લેવાનો વ્યૂ હોય. હું મૂર્ખ ન કહેવાય. આ જ્યારે બાપુ માલપા ગાંઠ વળે ને તો ઓલો તમને 4 લાખ કરીને આપે. અને મેં જોકે મેં કર્યું એવું મારે બોલાય જ નહીં, પણ આ જે મેં બાપુ અરે હું ફર્યો અને મારથી જે થયું એ મેં સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સૂકવે છે. એટલો મને ભરોસો છે, તમને હોય કે ન હોય. મને વ્યાજનું વ્યાજ કેવું હોય તો કહેવાય. કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોય જોઈએ. આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં. ઘણા એમ કે હવે બાવાની ત્યાં તમે રોજ એમના મફત હેલા જાઓ બાવા બનશો. બાવા નહીં, આમાં દુનિયામાં નામ થઈ જાય, તમારી ગણતરી જ ખોટી છે. સાધુ સંતો તમને આપે ને એ દુનિયાની કોઈ તાકાત ન આપી શકે, કોઈને પાવર હોય. બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં સુધી તેદી ના આ દુનિયા તમને ફેંકી દેવાની. બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી છોડ્યા નથી, એને સંત કહેવાય. એટલે એ કંઈક જાનવર બન્યા અને ગામના પાદરમાં બાપુ આંટા મારવા માંડ્યા. એટલે તમારે ન ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે. એટલે રામલાભાઈ 2 4 જોવાની ગયા. એ કહે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાદરમાં શિકાર રખડે. રામલો કે ના હો ભાઈ, મારા ગુરુનો આદેશ જ નથી, મેં હથિયાર બથિયાર મૂકી દીધા, હવે મારે હથિયાર ઉપાડવાના નથી. એ કે પણ હથિયાર ન પડતું કઈ નહીં, પણ તું જોતો ખરો, હાલ તો ખરો. અહીંયા ઝાપે આવ્યા ને એ શિકાર નીકળ્યો ને જાનવર ગમે બન્યા રોજ કે હરણ કે કઈ હશે એવું. આમ જ્યાં નજર કરીને આને આ તો બાપુ સંતની કૃપા છે. બાપુ તમારી મનની લાલચ ન હોય ને તોય તમને લાલચ લગાડે. 40 વીઘાનું ખેતર જોઈને ખેડૂતનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. એ કે અત્યારે ગુરુ ક્યાં જોવે છે, એકાદો ભડાકો કરી લેવો, એક શિકાર કરી લો. એ બંદૂક ટીંગાતી હતી ને ખીદીએ 6 મહિનેથી ખંખેરીને કરી હેમી. એ ગોળીઓ ભરી મારી હાથ અને મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. તો મહાપુરુષ હતા. એ તમને કહું તમારા ભડાકે મરે.
વિયા ગયા. ઘરે આવ્યો એને એમ તો ખરું બહુ કરી આજ મારા હાથે શિકાર ન થયો. અને ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું જુનાગઢ થી આવ્યો. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલ નો વેલી, અમે તારા યાંગ કેવાઈ, બીજા કે અમે તો તારું અંગ છે. જ્યાં માણસનું શરીર હોય એમાં એકાદો હાથ નો હોય, એકાદો કાન નો હોય, એકાદી આંખ નો હોય તો માણસ કેવો લાગે? તો એ કે અમે તો તારું અંગ છે, જો તું અમને નહીં મળ્યું તો તું ભૂંડો લાગીશ. એટલે કે છે સબરી અંદરથી થવું જોઈએ. મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું ન પડે. અને રામ લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે જાય અને સબરીનો મલક આવ્યો ને ભાઈ, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ રામ રામ. અને સંતો કહે છે એક જગ્યાએ બેહી અને તમે 3.5 કરોડ નામના જાપ થાય ને એટલા ધરતીમાંથી અવાજ આવે, દિવાલમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. પછી એક હારે નહીં, પણ રોજ તમે એક જગ્યાએ બેહી અને 50 નામ લ્યો, 100 નામ લ્યો, પણ એક જ જગ્યાએ બે અને એક દી 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે તમને બાપુ ઓટોમેટિક તમારા કાને અવાજ આવવા માંડે, તમે જે બોલતા હોય. એટલે આ હું તમને જે પાવરથી કહું છું ને એ શું કામ કહું છું? આ મારા અનુભવ બોલે છે. અમે હમણાં તમને જે વાત કરી ને, આ તમે મારી વાતને જીવનમાં ઉતારો કે ન ઉતારો તો તમને ફાયદો છે. બાકી મને આ અનુભવ છે ને પરફેક્ટ તમને કહું છું કે 100% સોનું છે. લ્યો ન લ્યો એ તમારી મોજ. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તો તમારી મોજ. મારે કોઈને વેરાગ લગાડવો નથી, પણ આ વસ્તુ છે ને એક વિચારવા જેવી છે ને જીવનમાં ઉપયોગી છે, એટલું સમજી લેજો. મને જે મળ્યું છે ને હું જે એમ માનું છું કે આમાંથી તમને કોઈને નથી મળ્યું. હું એવું અભિમાન નથી કરતો, પણ કાંઈક મારી કમાણી છે કે મારા ઉપર એવા કોઈ સંતોની કૃપા કે મારા કૃપા દ્રષ્ટિ મારી ઉપર થઈ. મને હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો બધા ઘણા એમ કે મને કે તમે આટલું બધું યાદ કેવી રીતે રાખો છો? તમે આખી રાત એટલું બોલો છો, આટલું ગાઓ છો, કોઈ ચોપડી નહીં, વાત નહીં, કાંઈ નહીં. મેં કીધું મારો નાશ બોલે છે, હું કાંઈ બોલતો ઈ બોલાવે છે. બાકી હવારે તો દીવે તો તમે મને કંઈક વાત કરો તો મને ખબર ન હોય કે હું શું બોલ્યો તો, આના પછી શું આવે ને શું આવે. એમાં પણ સંસારમાં આપણે વ્યા જાય એટલે આને એક બાજુ મૂકવું પડે, કારણ કે એ જરૂરી છે. એટલે કહેવાનો મારો અર્થ, સબરીને પોતાના ગુરુ માથે એવડો ભરોસો નહીં. રામ ને લક્ષ્મણ અહીંયા આવ્યા અને 3.5 કરોડ નામ થાય ને જાપ થઈ જાય. એ ધરતી બોલવા માંડે, આકાશ બોલવા માંડે, ઝાડવાના પાંદડા બોલવા માંડે. અને એ મલક આવ્યો ને બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી. ત્યારે લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કે હુકા પાંદડામાંથી તમારા નામનો અવાજ આવે છે. ત્યારે રામ મરક દાંત કાઢે છે. લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, તો કે આજ આપણે એક સંતને આપણે મળવા જવાનું છે. સામે ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ છે, જા જોતો હોય કે શું કરે છે, એને આપણે મળવા જવાનું છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ભાઈ, શેષનાગનો અવતારો. સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો લક્ષ્મણો. સબરી આમ નેજવા કરીને જોતી હતી કે એ મારા રામ તમે ક્યાંથી આવશો, ક્યારે આવશો? હવે મને દેખાતું નથી, હવે મને સંભળાતું નથી. તમને એમ થાય કે આપણે ખેતરમાં ખેતી કરવી છે તો તમે પ્રેમથી ખેતી કરો તો ભગવાન એમાં ફળ આપે જ છે. તમે કહો કે ભાઈ મારો દીકરો આટલું ભણે છે અને મારા બાપ આને કંઈક સારી નોકરી અપાવી દે, તમારી અંતરની વેદના હોય તો અપાવે. તમારા માલ ઢોર હોય તો એમાં તમે એમ કહો ભગવાન તું આમાં કંઈક બરકત આપજે. તમારી જો બાપુ અંદરની આત્માની જ્યારે પીડા હોય તો એ આપે. તો તમે એનું બાપુ ભજન કરો ને એની જો પીડા જાગેથી તમારા સામો ન આવે. પણ આપણને સ્વાર્થની ભક્તિ વધારે ગમે છે, પરમાર્થની ભક્તિ ગમતી નથી. એટલે સબરી બાપુ રોતી રોતી ગાય છે કે હવે અમારે કોના આશરે જાય? હવે તું જો અમને મળે નહીં તો એ આયા આવવું પડે ફેર. ઠાકર મને મેલ ઢેલી અને તું છો એ કાલ નો વેલી,
મધ્ય દરિયામાં બાપુ હોડા આપણા બધાના હાલ્યા જાય છે. આવા કોઈ સદગુરુનો સથવારો હશે ને. આ એક કચ્છનો બારવટિયાનો ઇતિહાસ. સતી તોરલ ભેળા ન હોત ને તો બાપુ જાડેજાને આજ કોઈ ઓળખતું ન હોત. મધ્ય દરિયામાં હોડી બાપુ આમ મડીને હાલવા. જાડેજા જેવો જાડેજો, કચ્છનો કાળો નાગ, એક ગાન બે કટકા લોહીના ફુવારા ઉડાડે, ઈ મીડ્યો રોવા. અને મોત ઉઘરાણી કરે ને તેથી બાપુ મૂછું એ લીંબુ ઠરતા છે ને તો રોતા નથી આવડવા. એક લખવું હોય તો લખી લેજો. મોત છે ને એ બાપુ છે ને અનિવાર્ય છે, આવવાનું જ છે. એમાં આપણે રોયે છોડવાનું નથી. પણ આપણે તો ઈશ્વર પાસે, સદગુરુ પાસે એક જ માગણી કરાય કે અમારું મોત સુધારજે. બસ વસ્તુ આટલી છે. પછી આ અમુક જોવો તો તમે જોવો તો આવડા આવડા ભાંઠા પીડ્યા હોય. અને પછી આપણે જઈએ તેમ કે ભગવાનને કોણ મારી દોરી તાણી લે. ભગવાને ત્યાં જેટલાય ની તાણી છે. એ થોડો એવો નવરો અહીંયા ફીંડલા વીંટી રહ્યા, તારે તારી દોરી તાણે, તારા જેવા જેટલાય છે. એમ બાપુ મોત ઘણા નથી કહેતા કે ભાઈ અમારી હારે હાજે બેઠા હતા ને હવારે વીઆઈ ગયા. બાપુ ઈશ્વરના ખાતાનો આત્મા હોય તો જ એમ જવાય. એમ નામ બધાને સારું જ જોવે છે મોત. એમ નામ હારા મોત નથી થતા. રામ મરવાનું છે, વાત પાકી છે. પણ હું તો આ સંતો અમુક ઘણા એવું બધું કહેતા હોય અમને, એમ કે સંતો આટલી બધી ભક્તિ કરે તો અમુક સંતોને પીડા વેઠવી પડતી હોય. તો એમ કે આટલી બધી ભક્તિ કરે, આટલું બધું માણસને ખવડાવ્યું પીવડાવ્યું, આટલું બધું જ્ઞાન ને ભજન ને બધું કર્યું, તો આમને શું કામ વેઠવું પડ્યું? એટલે હું તો એમ કહું, કપાતરના કટકાવ તમારું વેઠે છે. કારણ કે હજી તમે સમજી જ નથી ગયા. અહીં આવીને આપણે બાપુને કહે બાપુ મારી કેટ દુખે, ટાંટિયા દુખે, છોકરાનું હક પણ નથી થતું, પૂછડું નથી થતું, એ હાટવા બાવા બન્યા. તમારા કરેલા છે એ તમે આ વાંસો છો. બાપુ અમે માણા દુનિયામાં થઈને આવ્યા છીએ, તમારે કરવાનું શું? અમારી ઓળખાણ માટે શું? એ કોઈ પૂછતું જ નથી. છોકરો આમ ને બૈરું આમ ને, એ તો ત્યાં ઊભું કર્યું છે. બાપુ એ ઊભું કર્યું છે? કોને કીધું તો આ બૈરું લઈ આવી? ભગવાને આપ્યું છે. તમે આખું ગામ લઈને ઘોડામાં ચડીને જ્યાં હતા. પછી બૈરું એમ કે ઘરમાં વસ્તુ ખૂટી લાવી દેવી પડે, ન હોય તો લાવી દેવી પડે, વ્યાજમાં લાવી દેવી પડે. તમે ઊભું કર્યું એમાં બાપુ શું કરે? માણસના અવતારમાં શું આપણે જોવે? સદગુરુ બાપુ સદગુરુ બનાવી અને સદગુરુ પાસે પછી તમે છોકરાની નોકરીઓ ને બૈરું હારું ને છોકરા હારા ને એના હાટું ગુરુ બનાવો. પછી સદગુરુ તો બાપુ એક તમે કોઈ પણ પીડા તમે વેઠો વાત કરો એટલે બાપુ તો બરોબર છે કે ઈશ્વર પાસે કંઈક બંદગી કરીને તમારું કંઈક સારું થાય એવું કરે તો એ કરમ તો બાપુ એને કંઈક ભોગવવું પડે ને. હું તો ના પાડું છું, તમારા કરમ તમારી પાસે રાખો. એક સદગુરુની કૃપા છે ને તો સદગુરુ તમારા કરમ કાપવાની શક્તિ મળશે. બાકી એવા કોઈને કરમ કાપવા. એક વાર તો અહીંયા અમે બેઠા હતા ને, ઘણા વર્ષો થયા, એટલે બધા અમુક કહેતા હતા બાપુ મારે આ તકલીફ છે, મારે આ તકલીફ છે. એક બેન તો કે એ ગામની મને ખબર પણ ન કહેવાય, કોઈને ખરાબ લાગે. એ કે બાપુ કે મારી ભેંસ કે ગમે એવો ખીલો ખોડવું તો કે કાઢી નાખ. મેં કહું ગાંડા બાવળે બાઈને નો તારી માં કાઢી કે અહીંયા ખીલા ખોડવા આવ્યા. આ માગવાની વસ્તુ છે. તમે વિચાર કરો કે ભેંસ ખીલા કઢવી નાખતી હોય, આવા પીલો રાયર વરગાડો ને, એ ડોસી ચા જવાની હતી. પણ તમે જુઓ તો એવું ઊભું કરે ને સંતો પાસેથી. તમે એક બજારમાં નીકળ્યા હોય તમને ખબર જ ન હોય કે હું શું વસ્તુ લેવા નીકળ્યો છું, એની જો ખબર જ ન હોય તો વાણિયાની દુકાનમાં બધું હોય, પણ તમારે કહેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે. આમની દુકાનમાં બધું છે, પણ તમે આ બાપુ ભાઈ આવીને એમના બે રહ્યો તો બાપુ કંઈક દેશે, બાપુ કંઈક દેશે, પણ તું લેવા શું આવ્યો છું એ તો કે એ જ ખબર નથી. એટલે બાપુ સબરીની વેદના છે ને એ તમને મને કંઈક શાન કરે છે કે મારા નાથ તું જો અમને મળી નહીં તો અમારા ગુરુ મહારાજના શબ્દો ઉપર અમને ભરોસો કેમ રહીએ. એટલે છેલ્લી કડીમાં કહે છે કે પહેલા આપણા સમયમાં વાણિયા ધિરાણ કરતા, દિવાળી આપણે હિસાબ કરતા, દિવાળી સુધી આપણને બધું ઉધારે આપતા અને દિવાળી આપણે હિસાબ કરવો પડતો અને એનો હિસાબ જો પતે નહીં તો બીજો વાણિયો આપણને આપે નહીં.